શુક્રવાર હતો એ સમય, in the middle of Passover. પાસ ઓવરના મધ્યનો એ સમય હતો. Means to say, yesterday night they have the meal of Passover. યસ્ટરડે રાત્રે એટલે કે આગલી રાત્રે એ લોકોએ પાસ ઓવર એટલે કે પાસ્કા પર્વ. પાસ્કા પર્વની અંદર શું ખાય એ પણ મેં તમને કહી દીધું છે. યસ, So yesterday night we have the Last Supper. યસ્ટરડે નાઇટ એ પાસ ઓવર ઉજવવામાં આવ્યું હતું. Lord Jesus went from his place into the Church of Agony. Remember yesterday last church? રાઈટ, એ ચર્ચ ઓફ ઓગનની લાસ્ટ ચર્ચ યાદ છે? રાઈટ, જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરુશલેમને જોઈને રડ્યા હતા. હા. Okay. So he has done his way there. In the middle, in early morning, Judah Iscariot betrayed him. અને એ પછીની સવારે યહુદા ઇસ્કારિયોતે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શું કર્યો હતો? નકાર કર્યો હતો. Lord was taken to the Sanhedrin house. પ્રભુ ઈસુ ખ્રિસ્તને સાનહદ્રીની સભામાં લાવવામાં આવ્યા હતા. They want to check if he still wants to be the king of the Jews. અને એ એટલા માટે લાવવામાં આવ્યા હતા કે એ પોતાની જાતને પોતે નહોતા કહેતા, લોકો એને રાજા કહેતા હતા, યહૂદીઓનો રાજા કહેતા હતા. He said, I'm going to be the king, હું હવે રાજા બનવાનો છું, and also I'm going to build a new temple by 3 days with not handy. રાઈટ, હાથથી બનેલું નહીં એવું 3 દિવસમાં હું મંદિર ઊભું કરીશ. પ્રભુ એ એમના શિષ્યોને સમજાવતા હતા અને એ કયા સંદર્ભમાં વાત કરતા હતા એ આપણને ખબર છે, પણ આ લોકો આનું શું કરતા હતા? ખોટું અર્થઘટન કરતા હતા. I'll be sitting on the right side of God. અને હું દેવને જમણે હાથે બિરાજમાન હોઈશ, રાઈટ, પણ એનું મિસઇન્ટરપ્રિટેશન કરવામાં આવતું હતું. What was the meaning of that? એનો મતલબ શું થાય? I'm going to replace the Roman, I'll be the king. ઓકે, તમે રાજા છો અત્યારે હેરોદ, પણ હું તમારી સલ્તનત બદલી કાઢીશ. In other words, I'm going to make બરાબર, revolution. એ શબ્દો બોલવામાં નહોતા આયા, પણ એનો અર્થઘટન એ લોકો એ રીતે કાઢતા હતા. Take the power from Roman. રોમન સત્તા પાસથી પાવર લઈ લેવામાં આવશે. I'll take the power from you, Sanhedrin. સાનેદ્રીની સભા તમારી પાસેથી બધું જ પાવર લઈ લેવામાં I'm આવશે. going to replace you by sitting on the right side of God. ઓકે, ઈશ્વરને જમણે હાથે હું બિરાજમાન હોઈશ અને હું તમારી સત્તાને પલટાઈ કાઢીશ. They cannot carry that, એ લોકોએ એ બાબત સંદર્ભમાં કંઈ ધ્યાન આપ્યું નહીં and they announced to the Roman, અને એમણે રોમન્સને કીધું, રોમન સામ્રાજ્ય જે હતું એને કીધું. the Roman general that time named Pontius Pilatus. પોન્તિયસ પિલાત, ત્યારનો જે રોમન જનરલ હતો, એને એ વાત કરવામાં આવે છે. He was brought into this area. આ એરિયાની અંદર પોન્તિયસ પિલાતનો જેને મેલ કહેવામાં આવે, આ બિલ્ડિંગની પાછળની સાઈડે આખો એરિયા ત્યારે હતો. એ This building was built on the ruins of Antonia. અંતોનિયાના જે રૂઇન્સ એટલે કે જે અવશેષો હતા એના પર આ બિલ્ડિંગ બાંધવામાં આવેલી છે. Antonia was the headquarter of Pontius Pilate. પોન્તિયસ પિલાતનું જે હેડક્વાર્ટર જેને કહેવામાં આવે, મુખ્ય ઓફિસ જે અંતોનિયો કહેવામાં આવતી હતી, એના અવશેષો પર આ બાંધવામાં આવેલી છે. So the Lord was judged here. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર ન્યાય તોડવામાં આવ્યો હતો. You know all the story, no need આખી to. વાત ખબર છે તમને, એટલે આપણી ટૂંકમાં એ વાત તમને પતાવવા માટે અથવા સમજાવવા માટે પ્રયત્ન કરીએ છીએ. And he was judged for crucifixion. અને એટલે રોમન સત્તાની જે સૌથી અઘરી સજા હતી, રાઈટ, વધસ્તંભે જળવાની, ગુનેગારને વધસ્તંભે જળવાની, એ ન્યાય ત્યાં ગાડી તોડવામાં આવ્યો હતો. The Roman were clever. રોમનો ઘણા બધા હોશિયાર ચતુર હતા. They judged another 2. બીજા 2 જણને પણ એની સાથે ન્યાય તોડવામાં આવ્યો હતો. Same punishment. એ જ crucifixion. પનિશમેન્ટ, એ જ શિક્ષા એમના માટે પણ હતી કે વધસ્તંભે જળવામાં આવે. What is the sense? એનો મતલબ શું હતો? It's not personally against Jesus. એ વ્યક્તિગત પ્રભુ ઈસુ ખ્રિસ્તની સામે એ લોકો વ્યક્તિગત રીતે એને સજા આપતા હતા એવું નહોતું, પણ જે ગુનેગાર હતા એ બધાને સાથે એક સાથે સજા આપવામાં આવતી હતી. We are only putting discipline. Everybody who made mistake must be punished. રાઈટ, અને રોમન સત્તાની એક All પ્રકારની equal. ચાલ હતી કે વધારે લોકોને એક સાથે સજા આપવામાં આવે કે જેથી કોઈને પણ સ્પેસિફિક ના થાય કે આને જ આ સજા કેમ આપવામાં આવી. So from judgment they took the Lord to this corner. It was a આ ખૂણા courtyard. ઉપર તમને આ ખૂણા પર પ્રભુ ઈસુ ખ્રિસ્તને લાવવામાં આવ્યા અને આ ચર્ચની કમાન જુઓ. એ કમાન શું ઇન્ડિકેટ કરે છે? આ કમાન જે છે દરવાજાની ઉપરની, હા, રાઈટ, કાંટાનો મુંગટ પ્રભુ ઈસુ ખ્રિસ્તને માથે જે મૂકવામાં આવ્યો એ આ જ જગ્યાએથી પ્રભુ ઈસુ ખ્રિસ્તને ત્યાં ગુનેગાર ઠરાવવામાં આવ્યા, ત્યાંથી અહીંયા લાવી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના માથા પર કાંટાનો મુંગટ. તું તારી જાતને રાજા કહે છે તો રાજાના માટે મુંગટ તો હોવો જોઈએ ને, રાઈટ. અને એટલે એ કાંટાળી જે વનસ્પતિ હતી એનો મુંગટ બનાવી અને પ્રભુના માથે મૂકવામાં આવે છે. એ આ જગ્યા છે અને આ પ્રથમ પ્લેસ વાયા ડોલારોસાનો ફર્સ્ટ પોઈન્ટ એ આ છે, રાઈટ.
The church is memorizing the flagellation. ફ્લજિલેશન એટલે કે જેને આપણે કહીએ કે નહીં, ફ્લજિલેશન એટલે કે Tone ground. સોરી જસ્ટ અ મિનિટ, ફ્લજિલેશન એટલે કે મુંગટ મૂકવામાં આવે જે પ્રથા હોય એ પ્રમાણે. તાજ પોસ્ટ. યા તાજપોશી, યા They put tone crown on his head. કાંટાળો મુંગટ એમની માથે મૂકવામાં આવ્યો. Let's see the church. રાઈટ, ચર્ચમાં જઈએ, બહુ ટાઈમ ના લેતા આપણે બીજા 13 સ્થળો જોતા જોતા જવાનું. ભાઈઓ ટોપી કાઢીને ભાઈઓ ટોપી કાઢીને એવો ઈશારો કર્યો.